આને આને ક્યાં જવું હે કે જવું ફાઇનલી મિત્રો આપણે નેની નદીમાં આવતા રહ્યા એને વ્લોગ બનાવવા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણે ગુને. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપણું ફરી એક નવા વ્લોગમાં. ને આપણે આજની વ્લોગની શરૂઆત કરી જો આપણે ભેહું ઊભી ગયા અને આજે કાલ આપણે કોડીનાથી હેડી આવી છે તો એ નાખી છે ને આજનો ઘરના ખાવામાં એક મોળા છે પેલી વેલી હેડી છે અને આપણે 5-7 વર્ષથી આપણે હેડી ચારી નથી. માંડવીના દૂચા ને એવું જ બધું ચારતા હોય તો જે ખાવામાં કેવરાવે છે. જો અમુક મોટી મોટી ભેહું હોય એ જ ખાય છે, બાકી જવા ઊભા છે જો ખાતા નથી. ઘુમરા દીએ ખાલી ખાય નહીં, કેમ કે કેટલા વર્ષથી હેડી ખાધી નથી. જે ખાવામાં કેવરાવે છે એ વાત કેવરાવે ને કે બાકીની વાત વારીઓ બહુ કેવરાવે. પછી આવા હે ની ઘરના ખાતા નથી. થોડો ખાવામાં કેવરાવે કુલ મોઢો ઉધર લઈને આવે આપણા ઘર જે ભેં આવે રે એને કે આપણે બીજું કંઈક નાખીએ પણ નાખવાનું થતું નથી. બીજું કંઈ આ હેડી ખાવા દેવાની છે. ચાલો વ્લોગમાં આગળ સુધી બન્યા રહીજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજુબાજુવાળા જુએ ભલે જુએ, આપણે વ્લોગ બંધ કરવા થતા નથી. તો હાલો ફાઇનલી મિત્રો આપણી જે ભેહું હતી એને હેડી ખાઈ લીધી છે અને હવે આપણે રહીને 2-5 વારી ભૂકો નાખી દઈ તો એને કંઈક સંતોષ થઈ જાય. જે હેડી થોડીક આમ ખાઈ ગયામાં તો નહીં, પણ જ્યારે એની મેળ નથી એવું જોવે જામ્યું નહીં. જોઈ લે આપણો ટ્રેક્ટર કાલ આવ્યો છે કોડીનાથી, આપણા ભાઈબંધ જ છે, આપણા ઇન્સ્ટાગ્રામના ફોલોવર છે ને એને જે આપણે હેડી મંગાવી હતી જ્યારે એને રિક્ષા પણ ભરી લીધી છે અને આપણે ભારી છે ને ઉપાડી નાખી દો એમને ભરી ખંભે મારી અને નાખી દીધું. આ લુગડા છે હવે આપણે કંઈક ભર લઈ ભારી અને પછી ઝીણકાભાઈને બોલાવી લઈ તો 2 જણા થઈને ભરી નાખી દઈ ભેહુંને બારે. હેડી તો ખાઈ લીધી છે. ચાલો બન્યા રહ્યો વ્લોગમાં આગળ સુધી ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે આપણે એનો કેમેરો ક્યાં ગોઠવી દઈ, સ્ટીક તો નથી પણ કંઈક મેળ કરી દઈ. હાય ગાઈસ, બાકી રાખ દી નો ગમે એમ કરે. ફાઇનલી મિત્રો જેમ કરીને પાવણા ઉપર ફોન રાખી દીધો, 2 સાઈડ મૂકી ગિમ્બલ જેવું કરીને ભરવા વળગી ગયા અને નાનો ભાઈ નાખે છે, આપણે ખાલી ભારી ભરતા આવી. એટલે ઉપાધિ નહીં. જો કાલ આપણે હેડી આવી એમાં પડી ગઈ ટ્રેક્ટરના ઓલી સાઈડથી આપણે કાંઈ ભરવા અને સાઈડમાંથી ભરવું પડે એમ હે. હરપની બીક રહી છે. ખાસ ધ્યાન રાખવી પડે એમ. તો તમે બન્યા રહીજો ઠેઠ સુધી વ્લોગમાં આપણા અને સેલ્ફી કેમેરાને ઉપયોગ કરવાને આખો દી. ભૂકો નાખવો પડ્યો એમાં કંઈ હાલ્યું નહીં. ખાઈ લીધી ને પછી જ આપણે ભૂકો નાખીને ખાતું નહીં. હેડી આપણે નવી આવી છે નથી. આ નવી ભેહું હે જે 5 વારમાં 2 ભેરી ભારી છે એ તો હેડી ચાખી જ નહોતી, પણ આવાર આવી ગઈ કોડીનારની. આપણા ફોલોવર મિત્રની હેડી હતી
એને જ આપણે કોન્ટેક કર્યો હતો ને એને જ ટ્રેક્ટર મોકલાવી દીધું. એક ભાઈને ભેહુંમાં આવ્યો એટલે પછી જરાક બહેના ઉપર ખાટડી ગયો તે ભેહુંને બે ખડેલી મારે. હા ગાના હે ને હવે કાઢો આગરો ફોન એવી રીતે કાઢી આપણે વિડીયો ના બંધાય ને એવી રીતે કાઢવા થાય. તો ફાઇનલી ગાઈસ હું નાખી લીધું 8 ભારી નાખી છે અને લાસ્ટ સહેલી વારી આપણી છે એ આપણા ભાગમાં આવી છે. તો લો એ ભારી ઉપાડી જઈએ ને આપણે બ્લોગ કરી નાખીએ અહીં પણ પાછો આપણે બ્લોગ ચાલુ કર્યું. નિરાતે બપોર 10-11 વાગે આપણે 11 વાગ્યા પછી આપણે જાઉં ને વડલે અહીંયા ચાલુ કર્યું. અહીંયા આપણે બેસવા જાઉં અહીંયા મેળ આવીએ તો બનાવી નાખ્યું નાખે પછી બપોર પછી 2-2:30 વાગે બેહું આગળ. ચાલો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફાઇનલી મિત્રો આપણે નેની નદીમાં આવતા રહ્યા અહીં બ્લોગ બનાવવા જટાણ આપણે હજી જવાના નદી અટાણ નદી છે ખાલી વરસાદ છે નહીં એટલે હાવ કોરે ધરે નદી વચમાં તો આપણે નીકળી ને આપણે જવાનું મામાના હંઢાણે. અહીંયા આપણા મામા છોકરો છે જે આપણે ડેલી રૂટીન બ્લોગમાં આવે છે એના આગળ ત્યાં જોઈએ હશે અહીંયા હાજરમાં તો બ્લોગમાં આવીએ ના કે નહીં હોય તો આપણે પાછા વહી જાઉં બીજા બ્લોગ બનાવવા. ચાલો શું થાય ફરતે કોર જુએ છે તો અહીંયા જો કોઈ હે નહીં આપણા મામાનો છોકરો લાગતો નથી એનો પાડો બાંધી અને વયો ગયા અને આપણે જો ટાટા રહેવું ભાઈ આપણા હોજે હોજ છે પાછું આપણે હવે જાવી ક્યાં બીજા વડલે જે મોટો વડલો હોય અહીંયા આપણે બેસતા હોય ડેલી રૂટીનમાં ડાયરો જામતો હોય જ્યાં ડાયરો જામીએ પણ હજી વાર છે થોડીક. તો હાલો ત્યાં જઈ અને આપણા મામાનો છોકરો હતો ત્યાં જાય. તો ફાઇનલી ગાઈસ જો આપણે આ વડલે આવી ગયા અહીં જો મોટો વડલો હે મેરમાં વડલો અહીં કહેવાય અમારા આપણા મોટા નાનાનો હે. અહીંયા હજી દાયરો જામ્યો નહીં હવે જામીએ થોડીક વાર પછી. હવે જેમાં 2-4 જણા સામે જ બેઠા હે પણ અહીંયા હજી આવ્યા નહીં એને ભેહુંને સામી નમી કરી લી. આપણે તો ભેહું ઝીણકો ભાઈ લઈને ગયો હોય એટલે આપણે કંઈ ઉપાધિ છે નહીં. આપણે આવતા રહ્યા 11:30 જેવું થયો હોય આપણે કીધું તો આપણે વડલે જાઉં એટલે બ્લોગ બનાવીશું. ચાલો એને તાર તમને મેન્ટેન કરી દઉં. સામેની સાઈડ બેઠા છે વિડીયો કોલ હે
એની ખબર નથી આપણે વ્લોગ બનાવી. હાલો એના ઘરે હવે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણે ગુને. જો આપણો ગુણો આપણો જ કરીને બેઠા છે, કોઈનો સહી જ નહીં. હવે આપણે જ રાખવાનું થાય છે. જો એક આ ભાણેજનો વડલો અને એક આપણો વડલો. આપણા નામથી વડલાના નામ પડીએ. આગલા વેઠા નતા એ ખાલી નામ રહે છે, પણ ઢણ આપણા રહેવાના છે. જો આપણી ભેહું મસ્ત બેઠી ને આપણો ભાણેજનો નપડો પાટો બે આખોથી છૂટા હોય ને રખડતા હોય ને રમતું ભાઈબંધની તરીકે રમતું કરતા હોય. બાજો હીકા નહીં, ખાલી રોગે રમતું કરે છે. બાજીએ તેથી જોયું જાય અટાણે તો રોગી રમતું કરે છે. હાલો આમાં આપણો નાનો માલ ગયો તો ચરવા. તો ફાઇનલી ગાઈસ આપણે એક બે જણા આવી ગયા હતા, પછી બ્લોગ ના બનાવ્યો રિલેટિવ વાળા. હવે મસ્ત એન્જોય કર્યું. આપણે જો અહીંયા ભેહો આગળ બેઠા છીએ ને જ્યાં ટેણિયા બધા આપણા ચરીને આવી ગયા છે. ગયા હતા દીપડિયામાં. જો બધા ને આપણે પડો આપણે પડો એ હિરાડી બધા ભેહો અટાણ બાજે પાકડા આવ્યા ને. હવે તો હલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી, મળી નવા વ્લોગમાં. તે જોતા રહેજો આપણો વ્લોગ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ક્યાં ગામથી આપણા વિડીયો જોવા એ કમેન્ટ કરી નાખજો. તો મળી નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ દાયરાને. તો હલો કાલે મળીને સબસ્ક્રાઈબ કરી નાખો આપણા ચેનલને ને લગ જોતા રહ્યો.